નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. અભિનવ હાઈસ્કૂલ મુખપત્ર અભિનવ દર્શનના ત્રીજા અંકના વિમોચન કાર્યક્રમ યોજાયો. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી અભિનવ હાઈસ્કૂલ સિદ્ધપુર વિદ્યાલયનું મુખપત્ર અભિનવ દર્શન દર 6 મહિને પ્રકાશિત કરે છે. આજરોજ વિદ્યાલયના મુખપત્ર અભિનવ દર્શનના ત્રીજા અંકનું વિમોચન પણ કરવામાં આવ્યું. વિમોચન અવદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણના ઉપાધ્યક્ષ અને નિવૃત્ત નાયબ મામલતદાર માનનીય શ્રી અરુણભાઈ પાધ્યાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ અંકના વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રોત્સાહન મળે એ હેતુથી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના પરીક્ષા પે ચર્ચાનો અંશો શૈક્ષણિક લેખ સ્વરૂપે તથા રામનવમીના દિવસે ભગવાન શ્રી રામને સૂર્ય તિલક કર્યું એનું વૈજ્ઞાનિક તથ્ય પ્રથમ પેજ પર લીધેલ છે. બીજા પેજ પર વિદ્યાલયની ગતિવિધિઓ, ત્રીજા પેજ પર હિન્દુ જીવનશૈલીના વિજ્ઞાન અને 16 સંસ્કાર પૈકી ત્રીજા સીમંતોનયન સંસ્કારનું મહત્ત્વ તથા ચોથા પેજ પર ડૉક્ટર અબ્દુલ કલામ લિખિત અગનપંખ પુસ્તકના પરિચય, પૂર્વ છાત્રની સક્સેસ સ્ટોરી, વિદ્યાલયને પુસ્તક ભેટ આપનારની આભાર વિધિ, વિદ્યાલયની ધુરા સંભાળનાર પ્રધાનાચાર્યોની યાદી, ખેલ મહાકુંભના વિજેતા વિદ્યાર્થીઓની યાદી તથા વિદ્યાલયની વિશેષતાઓની માહિતી દર્શાવી છે. આ પ્રસંગે વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉક્ટર રૂપેશભાઈ ભાટિયાએ અભિનવ દર્શન અંકની પ્રસ્તાવના કરી હતી. તેમજ વિમોચન કરતા માનનીય શ્રી અરુણભાઈ પાધ્યાએ વિદ્યાલય પ્રમુખ પત્ર પરંપરાની પ્રશંસા કરી હતી. તેમજ વિદ્યાર્થીઓએ કહ્યું કે સંસ્કાર સાથે શિક્ષણ આપતી સંસ્થા એટલે અભિનવ હાઈસ્કૂલ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા ગુણ મેળવવાની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાલયના ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ, આચાર્યગણ તથા શ્રી વિદ્યોત્તેજક મંડળના ટ્રસ્ટી માનનીય શ્રી મનુભાઈ પટેલ તથા વિદ્યાલયના માર્ગદર્શન માનનીય શ્રી રમેશભાઈ જોશીની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી. વિદ્યાલયના દીદી શિલ્પાબેન વ્યાસે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.